લગ્ન પછી મેં મારા સાસરિયામાં પહેલું પગલું મૂકતા જ મારા સાસરિયામાં બધાએ ખૂબ જ ધામધૂમથી મારું સ્વાગત કર્યું. મેં મારા સસરાના શરણ સ્પર્શ કરતા ત્યારે તેમનો હાથ મારા ખંભા પર મૂકીને મને ઊભી કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ મારા ખંભા પર હાથ રાખતી વખતે તે મારી કમર પર ખૂબ જ વિચિત્ર રીતે હાથ ફેરવતા હતા, જે મને બિલકુલ પસંદ નહોતું. પછી મને લાગ્યું કે કદાચ આ મારો ભ્રમ છે. મારા લગ્નની પહેલી રાત્રે હું મારા રૂમમાં બેઠી હતી. મારા પતિની રાહ જોઈ રહી હતી. મારા પતિ રૂમમાં આવતા જ મારું હૃદય વધુ ઝડપથી ધડકવા લાગ્યું. હું શરમને કારણે લાલ પીળી થઈ રહી હતી. પછી તેણે ખૂબ જ પ્રેમથી મારો ઘૂંઘટ ઉપાડ્યો અને પછી તેણે મારા હાથ અને કપાળને ચુંબન કર્યું. તેના હાથના સ્પર્શથી મારા સમગ્ર શરીરમાં એક વિચિત્ર લહેર દોડી ગઈ. પરંતુ પછી અચાનક અમારા રૂમના દરવાજાની બહારથી કોઈનો અવાજ આવ્યો. અમે બંને એકાએક ડરી ગયા અને પછી મારા પતિ ઝડપથી ગયા અને રૂમનો દરવાજો ખોલ્યો તો જોયું તો બહાર મારા સસરા દરવાજાની સામે ઊભા હતા. તેને જોઈને થોડું આશ્ચર્ય થયું. મારા સસરાને આ રીતે દરવાજાની બહાર ઊભેલા જોઈને મને ખૂબ જ નવાઈ લાગી. પછી મારા પતિએ પપ્પાને પૂછ્યું, પપ્પા તમે અહીંયા શું કરો છો? તમને કોઈ કામ છે? મારા સસરા થોડા ગભરાઈને બોલ્યા, ના રે દીકરા, હું બધું બરાબર છે કે નહીં તે જાણવા માટે તપાસ કરી રહ્યો હતો. પછી મારા સસરા ત્યાંથી ઉતાવળમાં ચાલ્યા ગયા અને મારા પતિ ફરીથી રૂમમાં આવ્યા અને પછી અમારા લગ્નની રાતે અમે બંને એકબીજાની બાહોમાં ખોવાઈ ગયા. જ્યારે સવાર પડે ત્યારે હું ઝડપથી સ્નાન કરીને તૈયાર થઈ ગઈ અને પૂજા કર્યા પછી મેં ઘરના બધા લોકોને આરતી આપી. પરંતુ મેં તરત જ મેં મારા સસરાના શરણ સ્પર્શ કર્યા. ત્યારે તેણે ફરી એકવાર મારી કમર પર હાથ મૂક્યો. મારા બંને હાથ પોતાના હાથમાં પકડીને કહ્યું, અરે દીકરા, તું વારંવાર મારા ચરણ સ્પર્શ કરવાની તસ્દી કેમ લે છે? મારા આશીર્વાદ હંમેશા તારી સાથે છે. પણ મારા સસરાના હાથનો સ્પર્શ મને આશીર્વાદ નહોતો લાગતો. મારા હાથમાં મારા હમણાં લગ્ન થયા હતા એટલે હું કોઈને કંઈ પણ કહી શકતી નહોતી. અને જ્યારે હું એ દિવસ રસોડામાં રસોઈ બનાવતી હતી ત્યારે અચાનક મારા સસરા રસોડામાં આવી ગયા અને અચાનક મારી કમર પર હાથ ફેરવવા લાગ્યા. પહેલા તો મને લાગ્યું કે મારા પતિ મારી સાથે મજાક કરી રહ્યા છે, એટલે મેં પણ તેને તે જ રીતે કહ્યું, અરે તમે શું કરી રહ્યા છો? છોડી દો, કોઈ જોઈ જશે તો? તરત જ મેં પાછું ફરીને જોયું તો સામે મારા સસરા ઊભા હતા. એકદમ તેમને જોઈને હું ડરી ગઈ. મેં મારા પલ્લુને મારા માથા પર ગોઠવીને કહ્યું, પપ્પા તમે અહીંયા છો? પછી મારા સસરાએ મારા માથા પરથી પલ્લુ ખેંચી લીધો અને કહ્યું, અરે વહુ, તું શું જૂના જમાનાની જેમ માથે પલ્લુ રાખા છો? આ નવો જમાનો છે, પલ્લુ પહેરી ન રાખ. તારી પાતો કમર જરા પણ દેખાતી નથી. પછી મારા સસરાએ મારી પલ્લુની એક બાજુ મૂકીને કહ્યું, તારી નાજુક કમર આવી દેખાવી જોઈએ તો જ મને સારી લાગે છે. તેને જોઈને તો બસ મારા મને એવું થાય કે હું તેને જોયા જ કરું અને સ્પર્શ કરતો જ રહું. મારા સસરાના મોઢેથી આવા ખરાબ શબ્દો સાંભળીને મને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તે સમયે વિચાર્યું પણ નહીં કે મારી સામે મારા પતિના પિતા ઊભા છે. મેં ગુસ્સામાં આવીને કહ્યું, પપ્પા તમે શું કરી રહ્યા છો? હું તમારી વહુ છું અને વહુ પુત્રી સમાન હોય છે. તમારે પોતાની મર્યાદામાં રહેવું જોઈએ. મારા મોઢામાંથી પોતાના વિશે આવા શબ્દો સાંભળીને સસુરજી એકદમ ગુસ્સામાં લાલ પીળા થઈ ગયા અને પછી તેણે મારો હાથ જોરથી પકડી લીધો અને મને પોતાની તરફ ખેંચીને કહ્યું, વહુ, મને લાગે છે કે તને જરૂરત કરતાં વધારે ગરમી આવી ગઈ છે અને મારે તારી ગરમી દૂર કરવી પડશે. હું મારા સસરાનો હાથ છોડાવવા બોલી કે પપ્પાજી, હમણાં મારો હાથ છોડો નહીં તો હું બૂમો પાડીને બધાને ભેગા કરી દઈશ. પણ મારા સસરાએ મારો હાથ છોડ્યો નહીં. પછી હું ગુસ્સામાં આવીને જોરથી બૂમો પાડવા લાગી. મારા પતિને બોલાવવા લાગી. તેથી મારા સસરા ગભરાઈ ગયા અને મારો હાથ છોડીને ડરીને ભાગી ગયા. મારી બૂમો સાંભળી અને મારા પતિ ગભરાઈને ત્યાં આવ્યા અને બોલ્યા, અરે શું થયું? તું આટલી જોરથી કેમ ચીચો પાડી રહી છે? પછી મેં પોતાની જાતને સંભાળી મામલો સંભાળ્યો અને કહ્યું કે મેં ગૌરવને જોઈ એટલે હું તેને જોઈને ખૂબ જ ડરી ગઈ હતી. તેથી ચીચો પાડી રહી હતી. આ સાંભળીને મારા પતિએ મને કહ્યું કે
એક ચીપકલીથી તને આટલો બધો ડર લાગે છે અને વાત રહી ગઈ પણ તે વાત આવી અને ત્યાં જ રહી ગઈ પણ શરમને લીધે હું આ વાત કોઈને કહી શકી નહીં પણ મારા માટે આ બધી વાત કોઈને ના કહેવાથી મારા જીવનમાં વધુ મુસીબતનું કારણ બની ગયો પછી એક દિવસ મારા પતિ અને ઘરના બીજા લોકો લગ્નના પ્રસંગે ઘરથી બહાર ગયા હતા ત્યારે મારી તબિયત સારી ન હોવાથી હું ઘરે જ રહી હતી લગ્નમાં ગયા પછી મારા સસરા કોઈ બહાનું કાઢી ઘરે પાછા આવ્યા જ્યારે દરવાજો ખખડાવ્યો મને લાગ્યું કે કોઈ અહીં હશે મેં દરવાજો ખોલ્યો તો જોયું કે મારા સસરા છે તેમને ઘરમાં એકલા જોઈને હું ડરી ગઈ અને પૂછ્યું તમે લગ્નમાંથી પાછા કેવી રીતે આવ્યા પછી મારા સસરાએ કહ્યું કે તું ઘરે એકલી છો તો હું લગ્નમાં જઈને શું કરીશ હું તને સાથ આપવા પાછો આવ્યો છું તેમના શબ્દો મને ડરાવવા લાગ્યા પછી તેણે દરવાજો અંદરથી બંધ કર્યો અને કહ્યું કે તે દિવસે તું ખૂબ જ બૂમો પાડતી હતી હવે તું કોને બૂમો પાડીને બોલાવીશ મને ડરથી પરસેવો પડવા લાગ્યો અને ડરીને મારા રૂમ તરફ ભાગી પણ તેણે મને પકડી લીધી અને મને ઉપાડીને તેના રૂમમાં લઈ ગયા મેં હાથ જોડીને માફી માંગવા માંડી કે હું તમારી વહુ છું અને વહુ દીકરી જેવી હોય છે પણ તે સમયે તેના મગજમાં કંઈક બીજું ભૂત હતું અને તેણે મારી એક પણ વાત ન સાંભળી અને તે દિવસે મારી સાથે જે થયું તે પછી હું કોઈને મારું મોઢું પણ બતાવી શકી નહોતી મારા સસરાએ મને ઘણું દુઃખ અને પીડા આપી જે મારા પતિ કરતાં પણ ખૂબ જ વધુ હતું તે પછી મારા સસરાએ એવી ધમકી પણ આપી હતી કે જો તું આ વાત કોઈને કહીશ તો હું તને બદનામ કરી નાખીશ પરંતુ મારા સસરાના પગલા પછી હું ચૂપ રહી શકું તેમ નહોતું અને જ્યારે મારા પતિ પાછા આવ્યા ત્યારે તેમણે બધી જ વાત કરી પહેલા તો તેમણે મારા પર વિશ્વાસ કર્યો નહીં પરંતુ મારા શરીર પર ઘણી જગ્યાએ નિશાનો જોયા અને પછી તેણે વિશ્વાસ કર્યો અને પછી તેણે આખા ઘરમાં શોર મચાવ્યો જેને કારણે મારા સસરા ડરી ગયા અને પગે પડી પુત્રની માફી માંગવા લાગ્યા પરંતુ મારા પતિએ તેની વાત બિલકુલ સાંભળી નહીં અને પોલીસને બોલાવી મારું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું અને તેના આધારે તેને 20 વર્ષની સખત કેદની સજા કરવામાં આવી મિત્રો આ વાત કાલ્પનિક છે પરંતુ તે આપણને શીખવે છે જો આપણી સાથે કોઈ પણ ખરાબ થઈ રહ્યું છે ને તો તમારે મૌન રહેવું જોઈએ નહીં પરંતુ તેનો વિરોધ કરવો જોઈએ નહીં તો તમારું મૌન તમારા જીવનને પાછળથી બગાડી શકે છે આ વિડિયો તમને કેવો લાગ્યો તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો ફરી મળીશું નવા વિડિયોમાં ત્યાં સુધી આવજો વિડિયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો ગુડ બાય મિત્રો